नेपाळમાં ત્રિશુલી નદી ઓવરફ્લો બાદ બિહારમાં હાઈ એલર્ટ. બગાહમાં વાલ્મીકીનગર ગંડક બેરેજની સુરક્ષા વધારવામાં આવી. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી નદીઓમાં પાણી વધવાની શક્યતા. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ. નેપાળમાં આવેલી આપત્તિ બાદ બિહારના ગોપાલગંજમાં હાઈ એલર્ટ જાહેર. ગંડક નદીમાં પાણી વધતા પૂરનો ખતરો. ડીએમ સમીર સૌરભે કટોકટી બોલાવી બેઠક. ત્યારે 6 બ્લોકની 62 પંચાયતોમાં પૂરનું જોખમ. નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા કરી અપીલ. રાજસ્થાનના બુંદીના દેઈ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોડ પર ફરી વળ્યા પાણી. પીપલિયા ગામે હાઈવે નજીક આવેલો ચેકડેમ છલકાતા રસ્તા પર વહ્યા ધસમસતા પાણી. જીવના જોખમે પાણીમાંથી પસાર થતા દેખાયા વાહન ચાલકો. જૂનાગઢમાં વરસાદ ખેંચાતા ખેડૂતો બાદ પશુપાલકોની વધી મુશ્કેલી. વંથલીમાં ઓઝત ઉબેર નદીમાં પાણી ન હોવાથી લીલો ઘાસચારો સુકાઈ ગયો. પશુઓ માટે ચારો મેળવવો બન્યો મુશ્કેલ. ચારા ખાંડદાળના ભાવ વધતા પશુપાલકો પર આર્થિક બોજ. લીલો ચારો ન મળતા પશુઓના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો. દૂધ ઉત્પાદન 5 થી 7 લીટરથી ઘટીને માત્ર 2 થી 3 લીટર. હવે પશુપાલકોને પશુપાલન વ્યવસાય છોડવાની આવી નોબત. સારા વરસાદની આશાએ ખેડૂતો પશુપાલકો જોવી રહ્યા છે વરસાદની રાહ. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા પશુપાલકો પર સંકટ. લીલા ઘાસચારાની અછત વચ્ચે સૂકા ઘાસચારાના ભાવ થયા બમણા. 10 થી 12 રૂપિયા કિલોએ મળતા ઘાસચારાના ભાવ 20 થી 21 રૂપિયા થયા. ગુણવત્તાયુક્ત ઘાસચારો ન મળતા દૂધનું ઉત્પાદન ઘટ્યાનો દાવો. બનાસ ડેરી સાથે જોડાયેલી ધાનેરા દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધની આવકમાં નોંધાયો ઘટાડો. પશુપાલકોના વધતા ખર્ચ સામે ઉત્પાદનમાં ઘટાડો. વરસાદ નહીં આવે તો દિવાળી સુધી પશુપાલનનો ધંધો મુશ્કેલ બનવાની ભીતિ. પંથકમાં લીલા ઘાસચારાની પણ તીવ્ર અછત. પશુઓની કિંમતમાં 25% ઘટાડો નોંધાયો હોવાનો દાવો. પશુપાલકોએ સરકાર પાસે સબસિડીની કરી માંગ. બનાસ દાણ અને સૂકા ઘાસચારા પર સરકાર સબસિડી આપે તેવી માંગ. જામનગર જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી. ધ્રોલ તાલુકાના ખીજોડિયા ગામે ખેડૂતોએ મગફળીના પાક પર ફેરવી દીધું ટ્રેક્ટર. વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ. જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને સહાય પેકેજ આપવા કરી માંગ. પોરબંદર જિલ્લામાં પણ ઘેડ પંથકના ખેડૂતોની હાલત કફોડી. દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થતા ઓળેદર તેમજ રતનપર અને ગોસા સહિતના અનેક ગામોમાં ખેતી પાક પર સંકટ. વાવેતર કરેલો પાક સુકાતા ખેડૂતો ચિંતિત. સિંચાઈના અન્ય કોઈ વિકલ્પો ન હોવાથી હાલાકી. વરસાદના અભાવે પોરબંદરના ખેડૂતો ચિંતામાં મુકાયા તો વાવેલા પાકને નુકસાન થવાની ભીતિ. ડેમોમાં સિંચાઈ માટે પૂરતું પાણી ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી. કોંગ્રેસે સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવાની કરી માંગ. ખેડા આણંદના ખેડૂતો માટેને રાહત આપતો નિર્ણય. સિંચાઈ માટે છોડાશે પાણી. સ્થાનિક ધારાસભ્યોએ ગાંધીનગર પહોંચીને પાણી છોડવાની કરી હતી રજૂઆત. હર્ષ સંઘવી અને મંત્રી ઈશ્વર પરમાર સાથે બેઠક બાદ નિર્ણય. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા વધી ખેડૂતોની ચિંતા. ચોમાસુ પાક માટે પાણીની જરૂરિયાત. ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાકને અસર થવાની ભીતિ. ફૂગજન્ય રોગ અને ઈયળો વધતા ખેડૂતોની પાક બચાવવા જહેમત. જિલ્લામાં સરેરાશ 23.17 ઇંચની સામે અત્યાર સુધીમાં માત્ર 16.10 ઇંચ વરસાદ ખાબક્યો. 31.95% વરસાદની ઘટ. ખેતરોમાં સુકાઈ રહ્યો છે ઉભો પાક. પાણીના તળ પણ ઊંડા જવાની ભીતિ. તો વરસાદ માટે ખેડૂતો મેઘરાજાને કરી રહ્યા છે પ્રાર્થના. વરસાદની ઘટ વચ્ચે સાબરકાંઠામાં મગફળીના પાક પર વધુ એક આફત. ભૂંડ અને ગાયના આતંકથી ખેડૂતોને નુકસાન. વાવેલા દાણા અને છોડ ખાઈ જતા પાકનો વિકાસ અટક્યો. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. સાબરકાંઠાના પ્રાંતિજ પંથકમાં વરસાદની ખેંચથી ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી. ડાંગરમાં સુકારાના લક્ષણો અને ઈયળનો ઉપદ્રવ પણ વધ્યો. પાકને બચાવવા બોર અને કૂવામાંથી કરી રહ્યા છે સિંચાઈ. આ વર્ષે ઉપજમાં 30 થી 50% ઘટાડાની ભીતિ. ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. મગફળી, સોયાબીન, તુવેરના પાક સુકાઈ જતા જોઈ રહ્યા છે વરસાદની રાહ. પાક સાથે પશુઓના ભરણ પોષણની પણ ખેડૂતોની ચિંતા. પાક બચાવવા ખેડૂતો ફુવારા અને ટપક પદ્ધતિનો લઈ રહ્યા છે સહારો. કૂવામાં પાણી ખૂટવાની ભીતિ. પશુપાલન સામે પણ સંકટ. વરસાદ નહીં આવે તો ખેડૂતો સામે મુશ્કેલી વધુ ઘેરી બનશે.
દેવભૂમિ દ્વારકામાં ઘાસચારાની અછતથી પશુપાલકો પર સંકટ. વરસાદ ખેંચાતા ઘાસચારાની ભારે અછત સર્જાતા વધુ પશુપાલનનો ખર્ચ. પશુઓના દૂધ ઉત્પાદનમાં નોંધાયો ઘટાડો. લીલા ઘાસચારાના ભાવ થયા બમણા. તાત્કાલિક ધોરણે પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ. તો પશુપાલન વ્યવસાય બચાવવા સરકાર પાસે મદદની આશ. પશુઓને પૂરતો ખોરાક આપવો મુશ્કેલ બનતા ઘટી રહ્યું છે ઉત્પાદન. કચ્છમાં વરસાદ ખેંચાતા પશુપાલન બાદ હવે ડેરી વ્યવસાય પર ગંભીર સંકટ. પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો. દૂધની આવકમાં 40%થી 50%નો ઘટાડો. કચ્છમાં માલધારીઓ પર ગંભીર સંકટ. વરસાદ ખેંચાતા સીમમાં ઘાસચારાનો અભાવ સર્જાયો. ઘાસની ગાંઠના ભાવમાં થયો વધારો. તો ભાવ ₹50 થી વધીને સીધા 250 સુધી પહોંચ્યા. તો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ. બનાસ ડેરીની આજે સામાન્ય સભા. 4 લાખથી વધુ પશુપાલકો માટે થશે જાહેરાત. ભાવફેરની જાહેરાત કરવામાં આવશે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભાવ વધારો જાહેર કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે. અમરેલીથી અમદાવાદ સુધીના વ્યસ્ત કાર્યક્રમોમાં તેઓ અનેક મહત્વના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. દુધાળા ખાતે હેતની હવેલી સરોવરનું કરશે લોકાર્પણ. 5 દિવસના યુએસ અને કેનેડાના વિદેશ પ્રવાસથી પરત ફર્યા મુખ્યમંત્રી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એરપોર્ટ પર સીએમનું સ્વાગત કર્યું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિદેશી રોકાણકારોને ગુજરાત આવવા સીએમએ પાઠવ્યું સત્તાવાર નિમંત્રણ. હાંસોટ પંડવાઈ સુગર ચૂંટણી. ત્યારે મતદાન પહેલા જ સહકાર પેનલે મેદાન મારી લીધું. મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો ભવ્ય વિજય. 16માંથી 14 ઉમેદવારો બિનહરીફ. સમર્થકો દ્વારા ફટાકડા ફોડી અને ફૂલહાર પહેરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી. નર્મદામાં જંગલ જમીન વિવાદને લઈને ખેડૂતોનો વિરોધ. પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ધરણા સ્થળે મુલાકાત લીધી. ખેડૂતો સામે પગલાં લેવાય તો પોતાની સામે પણ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ. સુરતના ડુમસ પોલીસે રોકાણના નામે લાખોની ઠગાઈના આરોપીને અમૃતસરથી ઝડપી પાડ્યો. આરોપી ધાર્મિક અને અમીર હોવાનો દેખાવ કરી લોકોનો વિશ્વાસ જીતતો. શેરબજાર તથા રિયલ એસ્ટેટમાં મોટા નફાની લાલચ આપી 28 લાખ રૂપિયા પડાવ્યા. નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અંગે ફેક પોસ્ટ વાયરલ કરવા મામલે ગુનો દાખલ. ડેપ્યુટી સીએમના ફોટાનો દુરુપયોગ કરીને ભ્રામક દાવાઓ કરનાર સામે કાર્યવાહી. સરપંચ, કોર્પોરેટર અને ધારાસભ્ય અંગે પણ ખોટી માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી. અમદાવાદમાં રોગચાળાએ લીધો ભરડો. વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોમાં વધારો. ઓગસ્ટમાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો. સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 9 કેસ. સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક. ડેન્ગ્યુના પણ રોજિંદા સરેરાશ 6 નવા કેસ. એક મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો. શહેરમાં 70થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર ચાલુ. ઓગસ્ટમાં સ્વાઇન ફ્લૂના કેસ વધતા ચિંતા વધી. વડોદરામાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ. એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ. કોટાની 35 વર્ષીય મહિલામાં સ્વાઇન ફ્લૂની થઈ પુષ્ટિ. એસએસજીમાં 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. રાજકોટમાં રોગચાળો વકર્યો. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો. આરોગ્ય કેન્દ્રોમાં એક સપ્તાહમાં 2300થી વધુ કેસ નોંધાયા. તો શરદી ઉધરસના 1054 અને સામાન્ય તાવના 1017 કેસ. ઝાડા ઉલટીના 347 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ચિંતિત. દેવડી ઋતુથી રોગચાળો વધ્યો. અમરેલીના સાવરકુંડલા રેન્જના ખાંભા રાજુલા રોડ પર આવી ચડ્યા 7 સિંહ. હાથસંગ ગામ નજીક સાંજના સમયે રોડ પર જોવા મળ્યું સિંહોનું ટોળું. 2 સિંહ અને 5 સિંહણ રોડ પર આવી ચડતા વાહન ચાલકોમાં ફફડાટ. સિંહોની સુરક્ષા માટે રોડ પર થોડા સમય માટે રોકી દેવાયો વાહન વ્યવહાર. વન વિભાગની ટીમે સતત દેખરેખ રાખી સિંહોને સલામત રીતે રોડ પરથી ખસેડ્યા. સિંહને રસ્તો પાર કરાવ્યા બાદ ફરી શરૂ કરાયો વાહન વ્યવહાર. ગીર સોમનાથના નાના સમઢિયાળામાં કૂવામાં સિંહ ખાબક્યો. તો ખેડૂતના ખુલ્લા કૂવામાં સિંહ પડ્યાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે. ભારે જહેમત બાદ સિંહ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો.
રાજકોટના ધોરાજી પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ બન્યો. જીવલેણ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં રખડતા ઢોરનો જમાવડો. રાહદારીઓ, મહિલાઓ, બાળકો અને વડીલો ભયભીત બન્યા. નેશનલ હાઈવે પર પણ પૂર ઝડપે આવતા વાહનો સામે અચાનક પશુઓ આવી જતા અકસ્માત વધ્યા. નગરપાલિકા અને જવાબદાર તંત્રને અનેક રજૂઆતો છતાં નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ. તો તાત્કાલિક ઢોર પકડી પાંજરાપોળ ખસેડવા કરી માંગ.